પારડીમાં અગનગોળા તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાતા લોકોએ બફારો સહન કરવાનો વારો આવ્યો હતો। પારડી નગરમાં ગુરુવારના સવારે 11 વાગ્યાથી અગનગોળા સાથે તાપમાન 40 ડિગ્રીથી વધુ તાપમાનના પાર પહોંચતા ચાલુ સિઝનનો સૌથી વધુ ગરમ દિવસ આજનો રહ્યો હતો। જોકે આજે ભારત ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલ મેચ હોવાના કારણે લોકો બહાર ઓછા જોવા મળ્યા હતા અને ગરમીથી બચવા માટે વાહન ચાલકો મોઢા ઉપર રૂમાલ બાંધીને જોવા મળ્યા હતા, જ્યારે યુવતીઓ ઓલરેડી મોઢા ઉપર બાંધી જતા જોવા મળ્યા હતા। ત્યારે અમુક લોકો તાપમાનના કારણે ઠંડા પીણા, આઈસ્ક્રીમ, જ્યુસ, લીંબુ શરબત જેવા પીણા પીને ઠંડક માણતા હોય છે। ત્યારે બીમાર ન પડવા માટે વધુને વધુ પાણી પીવાનો ઉપયોગ જરૂરી હોય છે અને તાપમાન નીકળવાથી ત્વચા કાળી પડતી હોય છે અને કાળો રંગના કારણે ગરમીમાં ઘરમાંથી બહાર ન નીકળવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે। કેટલી ડિગ્રી છે અત્યારે? 40 ડિગ્રી ઉપર। શું છે અત્યારે આનાથી બચવા માટે શું કરવા જોઈએ તમારે? હવે તો કઈ ઉપાય નથી, બસ સ્કાર્ફ એવું બાંધીને ફરાય તો। હા, બરાબર। અત્યારે તમે રક્ષણ માટે શું કરો છો ગરમીથી બચવા માટે? કઈ બહાર હોય તો સ્કાર્ફ, ઘરમાં હોય તો એસી। હા, બરાબર। ને ઠંડા પીણામાં ખાસ કરીને કયું? ઠંડુ લીંબુ બરાબર। શક્કર ટેટી ખાવી જોઈએ, પાણીવાળા પદાર્થો ખાવા જોઈએ અને ઘરેથી પાણી પીને નીકળવું જોઈએ। ઉઠવું મોઢાના કે શરીરના રક્ષણ માટે ગ્લોવ્સ પહેરી નીકળવું જરૂરી છે ને બપોરના સમયે બને ત્યાં સુધી જરૂરી કામ નહીં હોય કે અર્જન્ટ નહીં હોય તો નીકળવું જ નહીં। દિવસમાં વધુ પડતું પ્રવાહી કયું પીવા જોઈએ? સૌથી સારામાં સારું કુદરતી વસ્તુ પાણી। હા, તેમાં લીંબુ નીચોવીને તમે જે સાકર નાખીને પીવું। તમે જે નીકળે તે કઈ રીતે નીકળે છે અત્યારે? તમે તારા અત્યારે હું લીંબુ શરબત રોજ પીને નીકળું અને મોઢા પર તો હંમેશા હું માસ્ક બાંધીને જ નીકળું છું। હા, તો લોકોને શું સંદેશ આપવા માંગે છે? તમારે તમારા ચહેરાનું અને શરીરનું રક્ષણ કરવા માંગતો હોય તો આ રીતનું રક્ષણાત્મક વસ્તુ અપનાવો। આપનું નામ? હેમંતભાઈ દેસાઈ। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।